નર્મદા કેનાલો ઉપરથી પાણીની ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરતી ટોળકીને પકડી પાડતી ભાભર પોલીસ બનાસકાંઠા પોલીસ સ્ટાફ ભાભર ટાઉન વિસ્તારમાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા દરમિયાન ખાનગીરાહી બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ભાભર બજારમાં નર્મદા કેનાલમાંથી ચોરી કરેલ પાણીની ઇલેક્ટ્રિક મોટર વેચવા માટે આવે છે, જે હકીકતના આધારે ભાભર વાવ સર્કલ પાસે વોચ ગોઠવી તપાસમાં હતા તે દરમિયાન એક ઇસમ પોતાના હાથમાં પ્લાસ્ટિકના કટ્ટામાં કંઈક ચીજ વસ્તુ ભરેલ હોય જેની હિમચાલ શંકાસ્પદ જણાતા તેને પકડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ત્રણેય ઇસમોએ સાથે મળીને છેલ્લા 2 વર્ષમાં નર્મદા મેઇન કેનાલમાં કુવાડા પુલ પાસેથી તથા લુદા રેલવે બ્રિજ પાસેથી તથા માનપુરા પુલ પાસેથી અને ચેમ્બુરા માઇનોર કેનાલમાંથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં સિંચાઈ અર્થે નર્મદા કેનાલમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટરો અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ જે ઇલેક્ટ્રિક મોટર નગ 8 કુલ કિંમત ₹47,000 જેનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કબજે કરેલ મુદ્દામાલ 1.5 HPની ઓપનવેર સબમર્સિબલ મોટર નંબર 3 આશરે કિંમત ₹23,000 અને 2 HP ઓપનવેર સબમર્સિબલ મોટર નંબર 5 આશરે કિંમત ₹24,000. પકડાયેલ આરોપી બલાજી બાબુજી ઠાકોર રહેવાસી નેસડા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા, દિલીપજી જીવણજી ઠાકોર રહેવાસી ધુણસોલ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા, અશોકભાઈ કાંતિભાઈ રાવળ રહેવાસી ધુણસોલ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા. અહેવાલ ગોપાલ કે પુજારા ભાભર બનાસકાંઠા.